બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું. મસાલા પેકમાં આજે ખાસું દબાણ જોવા મળ્યું છે. સૌથી વધારે જીરામાં 3.5% કરતાં વધારેનું દબાણ જોવા મળ્યું છે. આ ઉપરાંત ધાણામાં પણ દબાણ સાથેનું કામકાજ 0.5%ની આસપાસ અને હળદરમાં પણ અહીંયા આગળથી આપણે ખાસું દબાણ 2.5%ની આસપાસ જોઈ રહ્યા છે. આપણી સાથે એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ટ્રેડ પુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. અને મસાલા પેક પર આપણે જો નજર કરીએ તો આજે ખાસું દબાણ ત્રણેય મસાલામાં બન્યું છે. શું કારણો અને આગળ આપ કયા મસાલામાં કઈ રીતે સલાહ આપશો? મસાલામાં જીરામાં તો હજી મને લાગે છે કે આપણે વેચીને જ કારોબાર કરવું જોઈએ. આખી એક મહિનાથી હું સેલની રેકમેન્ડેશન આપું છું. 23ની ઉપર સસ્ટેન નથી થતું અને ઓલરેડી આપણે જોઈએ તો કેરી ઓવર સ્ટોક સારો એવો છે. અત્યારના ડિમાન્ડ જે એક્સપોર્ટની છે એ છે નહીં. આપણું કોમ્પિટિશન ચાઇનાની અત્યારનું સારું એવું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આપણે લોકલ જેટલું પ્રોડ્યુસ થશે ડિમાન્ડ પ્રત્યે તો ઓછું જ રહેવાનું છે. એટલે આઈ થિંક પ્રાઇસીસ તો ઘટીને જ રહેશે. અનલેસ એક્સપોર્ટ પિકઅપ નહીં થાય ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે 20થી 22ની વચ્ચે ટ્રેડ કરશે અને 20ની આસપાસ પાછું આવી ગયું છે. ઓલરેડી સારું કરેક્શન છે. એટલે અહીંયાથી હવે ફ્રેશ શોર્ટ તો નહીં કરે પણ થોડો ઉછાળો મળે છે 20,900ની આસપાસ. તો ડેફિનેટલી 20,200ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે. 21,300નો સ્ટોપ લોસ રાખી શકે છે. દાણાની વાત કરીએ તો દાણામાં આજે થોડુંક હલકું ફુલકું પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી જોવા મળ્યું છે. એટલે હાઈ પ્રાઇસ છે એટલે થોડુંક કરેક્ટ છે. કેરી ઓવર સ્ટોક્સ આપણે જોઈએ ઓછું જ છે. એરાઇવલ સ્ટાર્ટ થઈ ગઈ છે. બટ આ વખતેનું જે એસ્ટિમેટ છે એ ગયા વર્ષ કરતાં ઓછું જ એક્સપેક્ટેડ છે. પ્રોડક્શન આપણે 2026માં જે 9.5 થી 9.7 મિલિયન બેગ છે જે ગયા વર્ષ કરતાં 11 મિલિયન ઓછું 11 મિલિયન હતું. એટલે આમાં તો ધાણામાં જ્યારે પણ કરેક્શન આવે છે બાય જ કરી શકાય છે. કાલના દિવસમાં 12,500ની આસપાસ બાય કરી શકાય છે. 13,500ના ટાર્ગેટથી અને 12નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ હળદરમાં આજે બધા સ્પાઇસની જોડે શોર્ટ ડેફિનેટલી દેખાય છે. પણ આમાં પણ મેજર કરેક્શન નથી દેખાતું. તો 15,200ની આસપાસ આવે છે તો 16,200ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 14,800ના સ્ટોપ લોસ. ઓકે, તો અહીંયા આગળથી જીરામાં સેલની સલાહ બની રહી છે અને ખાસ ધાણામાં દરેક ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 12,500થી આવતીકાલે તમે ખરીદી કરીને ચાલી શકો છો. 13,500નો ટાર્ગેટ અને 12,000નો સ્ટોપ લોસ. જીરાની જે આપણે વાત કરી સેલની સલાહ 20,200ના ટાર્ગેટ માટે 21,300નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. અને હળદરમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આ મસાલાની આપણે ડિટેલમાં અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. પણ ગુવાર પેકમાં પણ આપણને દબાણ જ જોવા મળ્યું છે. 0.5%ની આસપાસનું દબાણ ગુવાર કમ અને એનાથી થોડું ઓછું દબાણ ગુવાર સીડ. કઈ રીતે આપ ગુવાર પેકને જોઈ રહ્યા છો ભાવિકજી અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? ગુવાર સીડમાં આમ તેજી છે બટ અત્યારના શોર્ટ ટર્મ મને લાગે છે કે અત્યારના થોડું કરેક્શન આવશે. કારણ કે સપ્લાયઝ આપણે જોઈએ છે આ વખતે મેજર ગ્રોઈંગ રિજન્સમાં તેમાં સપ્લાય સારું એવું છે. એટલે ઓવરઓલ અહીંયાથી પ્રાઇસીસ જે છે એ થોડુંક પ્રેશરમાં જરૂરથી દેખાઈ રહ્યું છે. પ્લસ બીજું સ્પોટની ડિમાન્ડ આપણે જોઈએ ને તો વીક છે અને અત્યારના એક્સપોર્ટ સેન્ટિમેન્ટ થોડાક નબળા છે. કારણ કે લોજિસ્ટિક કોસ્ટ જે છે આ ક્રૂડના પ્રાઇસીસના લીધે એ વધ્યા છે. એટલે ઓવરઓલ અત્યારની ઇન્ક્વાયરીઝ પણ ઓછી આવી રહી છે અને ક્રૂડની પણ પ્રાઇસ કરીએ તો ક્રૂડના પ્રાઇસ પણ સ્ટેડી થઈ ગયા છે. એટલે ગમની જે આપણે એક્સપેક્ટેડ હતી કે મોટી ડિમાન્ડ આવશે એ પણ અત્યારના સ્થગિત થઈ ગઈ છે. એટલે ઓવરઓલ પ્રાઇસીસ જે છે પાછા તેજી પછી થોડાક વીક દેખાઈ રહ્યા છે. તો શોર્ટ ટર્મમાં મને ડેફિનેટલી લાગે છે કે હજી કરેક્શન આવી શકે છે. ઓવરઓલ સીડની વાત કરીએ તો 5,650ની આસપાસ આવે છે. 5,600ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય. 5,690ના સ્ટોપ લોસથી. ગમની પણ વાત કરીએ તો ગમ પણ અત્યારના થોડું કરેક્ટ દેખાઈ રહ્યું છે. 11,200ની આસપાસ આવે છે તો 10,500ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય. 11,400ના સ્ટોપ લોસથી. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર સીડ ગુવાર કમમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ. સીડની વાત કરીએ તો 5,600નો ટાર્ગેટ અને 5,690ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને સેલ કરો. અને ગમને માટે 10,500ના ટાર્ગેટ બની શકે છે. 11,400નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સેલની સલાહ અહીંયા આગળથી ગુવાર પેકમાં. આ સિવાય કેસ્ટર કે કોકુડમાંથી આપની કોઈ સલાહ બનશે ભાવિકજી? કેસ્ટરમાં હજી પણ આપણે જોયું કે સારી તેજી થઈ ગઈ હતી. હવે પાછું જે પ્રાઇસીસ જે છે એ કરેક્ટ થઈ રહ્યું છે. કારણ કે
પ્રેશર જે એરાઇવલનું છે રાજસ્થાન ગુજરાતમાં એ વધી રહ્યું છે. આના લીધે કૃષિની જે ડિમાન્ડ જે છે એ થોડી ઓછી થઈ છે અને આ વખતે ડોમેસ્ટિક પ્રોડક્શન પણ જોઈએ ને તો 1.76 થી 2 મિલિયન ટન્સ એક્સપેક્ટેડ છે, જે ગયા વર્ષમાં 1.78 મિલિયન ટન હતું. એટલે પ્રોડક્શન વધારે છે, એરાઇવલનું પ્રેશર આવી રહ્યું છે અને ઇનફેક્ટ અત્યારના જે હાઈ ટેમ્પરેચર છે એના લીધે આગળની ફાઇનલ હાર્વેસ્ટિંગ સાયકલ છે એ બી થોડુંક વીક થઈ શકે છે. એ ઓફકોર્સ પ્રાઇસ માટે સારું છે કારણ કે આના લીધે પ્રોડક્શન એસ્ટિમેટ થોડુંક ઓછું થઈ શકે છે. બટ અત્યારના ડિમાન્ડ જે કેસ્ટરની જે છે એ સારી છે, બટ સી ફ્રેટના કોસ્ટ જે છે એ બહુ વધી ગયા છે. એટલે એના લીધે બેનિફિટ એક્સપોર્ટર નથી મળી રહ્યો. એના લીધે કેસ્ટરની એક્સપોર્ટની ડિમાન્ડ જે છે એ થોડીક વીક છે. એટલે મને લાગે છે કે પ્રાઇસીસ ઓવરઓલ સાઇડવેઝ જ રહેશે. હાલ અત્યારના મેજર તેજી કે મંદી દેખાઈ નથી રહી. 6,370ની આસપાસ આવે છે. 6,500ના ટાર્ગેટથી બાય કરી શકાય, 6,300નો સ્ટોપ લોસ નાખી શકાય. ઓવરઓલ એક્સપેક્ટેડ છે કે શોર્ટ ટર્મમાં થોડુંક સાઇડવેઝ જ રહેશે. જી ભાવિકજી, તો આ સાથે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.